हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર આપણે સંતુલન અચળાંકના બે ભાગ કેપી અને કેસી જોઈ ગયા। ઇવન એની સાથે સાથે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું છે, કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ। ત્યારબાદ કેપી અને કેસી એના એકમો જોઈ ગયા, કેસી બરાબર મોલ પર લિટર રેઝ ટુ ડેલ્ટા એન ગેસ, કેપી બરાબર વાતાવરણ રેઝ ટુ ડેલ્ટા એન ગેસ। અને ત્યારબાદ કેપી અને કેસી પર આધારિત કેટલાક એક્ઝામ્પલ જોયા હતા। ડેલ્ટા એન ગેસની કિંમત બદલાય ત્યારે કેપી અને કેપીમાં કોણ મોટું અને કોણ નાનું એના વિશે પણ આપણે વાત કરી હતી। આઈ હોપ તમે લેક્ચર વ્યવસ્થિત સમજ્યા હશો, રાઈટ। હવે આપણે આગળ ફર્ધર સમજવું છે અને એ છે સંતુલન અચળાંકના અનુપ્રયોગો। સંતુલન અચળાંક આપણે 2-3 લેક્ચરથી ભણી તો રહ્યા છીએ, પણ એ સંતુલન અચળાંકનો ઉપયોગ શું, સંતુલન અચળાંક આપણે કઈ જગ્યાએ વાપરવાનો છે એના વિશે આપણે વાત કરવી છે। તો સંતુલન અચળાંકના અનુપ્રયોગો અથવા ઉપયોગો પણ કહી શકો તમે। એપ્લિકેશન ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે, જુઓ સૌથી પહેલા તમારી પાસે એક સમીકરણ છે પ્રક્રિયકો, એમાંથી મળે છે નિપજો। એમાં જે x અને y લખેલા છે એ એના સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ છે, मतलब કે તત્વયોગમિતીય ગુણાંક સ્પષ્ટ કહીએ તો મોલ છે। એટલે પ્રક્રિયકોનો તત્વયોગમિતીય ગુણાંક x છે અને નિપજોનો તત્વયોગમિતીય ગુણાંક y છે। જો આમાં સંતુલન સ્થપાયેલું હોય તો સંતુલન અચળાંક k બરાબર શું લખાય, ઉપર આવે નિપજોની સાંદ્રતા અને એનો તત્વયોગમિતીય ગુણાંક ઘાતમાં આવે, નીચે આવે પ્રક્રિયકોની સાંદ્રતા અને એનો તત્વયોગમિતીય ગુણાંક ઘાતમાં આવે। એટલે નિપજોની સાંદ્રતાની x y ઘાત અને પ્રક્રિયકોની સાંદ્રતાની x ઘાત આવશે એના તત્વયોગમિતીય ગુણાંકને આધારે। હવે અહીં તમે જોશો તો મેં એક બોક્સ દોર્યું છે અને એમાં પ્રક્રિયક ભરેલા છે। આ છે નિપજ, નિપજનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે આ એમ્પ્ટી સ્પેસ છે, मतलब ખાલી જગ્યા છે। હવે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવી છાપ હોય છે કે જ્યારે સંતુલન સ્થપાય એટલે સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ સમાન થાય। આ બિલકુલ સદંતર ખોટી માહિતી છે। જરૂરી નથી બેટા કે સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ સમાન હોઈ શકે, ના નથી, પણ સમાન જ હોય એ વાતને સમર્થે મળતું નથી। મગજમાં એટલું રાખો તમે કે પ્રક્રિયકો અને નિપજોની જે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયકોમાંથી નિપજો બનવાનો અને નિપજોમાંથી પ્રક્રિયકો બનવાનો પ્રક્રિયા વેગ છે એ સમાન થવો જોઈએ। ધેટ મીન્સ પ્રક્રિયકોમાંથી નિપજો બને એને આપણે RF કહીએ, ફોરવર્ડ ડાયરેક્શનનો રેટ, નિપજોમાંથી પ્રક્રિયકો બને એને આપણે RB કહીએ। તો સંતુલન ત્યારે સ્થપાય જ્યારે ફોરવર્ડ ડાયરેક્શન એન્ડ બેકવર્ડ ડાયરેક્શન બંનેના રેટ સમાન થાય। બની શકે નિપજોનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને પ્રક્રિયકોનું પ્રમાણ વધુ હોય અને અહીં સંતુલન સ્થપાઈ જાય, થઈ શકે છે। મેં અલગ અલગ શક્યતાઓ અહીંયા તમને આપેલી છે। પ્રક્રિયાની પૂર્ણતા જોઈ શકો છો। આ પ્રક્રિયાની પૂર્ણતા માટે 0% થી શરૂ કરી 50 અને ત્યારબાદ 100% સુધીની પ્રક્રિયાની પૂર્ણતા મેં રજૂ કરી છે। કોઈ એક એવી પ્રક્રિયા છે જે અહીં સુધી જાય અને પ્રક્રિયા હવે અટકી ગઈ, જાણે मतलब કે અટકી ગઈ એમ તો ન કહેવાય, પરંતુ એ હંમેશા અહીંયા કહી શકીએ કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશાના વેગ સમાન થઈ ગયા એવું કહેવાય। તો અહીં તમે એમ કહી શકો છો કે આ પ્રક્રિયા જ્યારે પણ આટલે સુધી ગઈ, એટલે એક એક્ઝામ્પલ તરીકે કહું તો 20% ની આસપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ અને સંતુલન સ્થપાઈ ગયું। હવે 20% પ્રક્રિયા પૂર્ણ થયા પછી સંતુલન સ્થપાય તો એનો અર્થ શું થાય કે 20% નિપજો બની અને 80% પ્રક્રિયકો છે। એટલે આમાં 80% પ્રક્રિયકો એઝ ઇટ ઇઝ છે અને 20% નિપજ બની અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, मतलब પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ ગયું। આ પ્રક્રિયા એવું કહે છે કે 30% જેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે। આ ઓલમોસ્ટ 50% દેખાય છે। તો આ 50% જેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ અને સંતુલન સ્થપાય, બની શકે 49 હોય, 51 હોય, નજીકનું કંઈ પણ હોઈ શકે છે। આ પ્રક્રિયા બની શકે 70% જેટલી પૂર્ણ થઈ અને પ્રક્રિયામાં સંતુલન સ્થપાય અને આ બની શકે 90% જેટલી પૂર્ણ થઈ અને પ્રક્રિયામાં સંતુલન સ્થપાય। અલગ અલગ શક્યતાઓ છે। આ તો મેં એક્સટેન્ટ બતાવેલું છે, પ્રક્રિયાની પૂર્ણતા બતાવેલી છે।
હકીકત તો એવી છે, ઘણી પ્રક્રિયાઓ એવી હશે જેમાં 1% પ્રોડક્ટ મળે, ખાલી 1% નીપજ મળે અને આપણે ત્યાં પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ જાય. બની શકે 5% નીપજ મળે અને સંતુલન સ્થપાય, બની શકે 99% નીપજ મળે અને સંતુલન સ્થપાઈ જાય. અહીં અલગ અલગ પોસિબિલિટી હોય છે, એટલે એ મગજમાંથી કાઢી નાખો કે પ્રક્રિયકો અને નીપજોનું પ્રમાણ સમાન હોય તો જ સંતુલન પ્રાપ્ત થાય. ના, સમાન તો જુઓ અહીંયા જ થયું, ખાલી 50% નીપજો મળી અને 50% પ્રક્રિયકો. બાકી બધામાં પણ સંતુલન તો સ્થપાય. સંતુલન માટેની શરત યાદ રાખો, RFRB સમાન, પ્રમાણ સમાનની જરૂર નથી. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? હવે છે સંતુલન અચળાંકની કિંમત વધુ હોય ત્યારે શું વિચારવાનું? જુઓ, સંતુલન અચળાંક એટલે કે ની કિંમત વધારે ક્યારે બેટા? નીપજોની સાંદ્રતાની y ઘાત છે અને પ્રક્રિયકોની સાંદ્રતાની x ઘાત. k નું મૂલ્ય ક્યારે વધારે હોય? વિચારો. કોઈ પણ ગુણોત્તરમાં જવાબ મોટો ક્યારે આવે? જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય. સાચી વાત. k નું મૂલ્ય વધારે ક્યારે આવે? જ્યારે નીપજોનું પ્રમાણ વધુ હોય અને પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું હોય. તો લખી શકું ને, પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું હોય, ડાઉન એરો, ધેટ મીન્સ ઓછું હોય, નીપજોનું પ્રમાણ વધારે હોય અને પ્રક્રિયા પૂર્ણતા તરફ હોય, મતલબ પ્રક્રિયામાં 50% કરતા વધુ નીપજો મળે. જુઓ, તમે એટલું સમજો, k ની કિંમત વધારે મળી. k વધારે મળે છે એટલે નીપજો વધારે હશે. નીપજો વધારે મળે એટલે 70% કે 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો 70% કે 90% નીપજ મળી. તો આમાં 30% પ્રક્રિયક કે આમાં 10% પ્રક્રિયક હાજર હશે. એટલે પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે તો આપણને નીપજોનું પ્રમાણ વધારે મળે છે. એટલે પ્રક્રિયા પૂર્ણતા તરફ જાય. હવે આમ તો કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ એ એક્ઝેક્ટ તમે નીપજોનું પ્રમાણ વધારે કે પ્રક્રિયકોનું પ્રમાણ વધારે એનો કોઈ પેરામીટર નથી, પણ કેના રેફરન્સમાં આપણે એક પેરામીટર બનાવેલું છે. કેની કિંમત 10⁻³ ઘાત કરતા ઓછી હોય. 10⁻³ ઘાત છે દીકરા, એટલે 1/1000 કહેવાય. તો કેની કિંમત 1/1000 કરતા ઓછી હોય તો પ્રક્રિયકોનું પ્રમાણ કેવું કહેવાય? વધારે. નીપજોનું પ્રમાણ કેવું કહેવાય? ઓછું. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? જુઓ બેટા, 10⁻³ ઘાત કરતા ઓછી એટલે k ની કિંમત નજીવી છે, 0.001 એવું કહેવાય. તો 0.001 લઈએ તો પ્રક્રિયકોનું પ્રમાણ કેવું હોય? વધારે. નીપજોનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો પ્રક્રિયકોનું પ્રમાણ વધુ અને નીપજોનું પ્રમાણ ઓછું છે. તો જેનું પ્રમાણ વધુ હોય એ સ્થાયી હોય. હંમેશા પ્રક્રિયકો વધુ હશે તો સ્થાયી હોવાના કારણે પ્રક્રિયકો વધારે છે. નીપજો વધારે હશે તો નીપજો વધુ સ્થાયી હોવાના કારણે તેનું પ્રમાણ વધારે હશે. અહીં પ્રક્રિયકોનું પ્રમાણ વધુ છે, જે બતાવે છે કે પ્રક્રિયકોની સ્થિરતા નીપજો કરતા કેવી હશે? વધારે હશે. પ્રક્રિયકોની સ્થિરતા નીપજો કરતા વધારે હશે. k greater than 10⁻³ મતલબ k ની કિંમત 10⁻³ ઘાત કરતા મોટી આવે તો પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું કહેવાય. આ 10⁻³ ઘાત કરતા મોટી, 10⁻³ ઘાત નો મતલબ છે 1000. આ હતી 0.001, આ છે 1000 કરતા પણ મોટી. હવે 1000 કરતા મોટી એટલે નીપજોનું પ્રમાણ કેવું હોય બેટા? વધારે. તો નીપજોનું પ્રમાણ વધારે, પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું. જેનું પ્રમાણ વધુ એની સ્થિરતા વધારે. એટલે સ્થિરતાનું મૂલ્ય નીપજોનું વધારે હોય અને પ્રક્રિયકોનું ઓછું હશે. અને જો k ની કિંમત 10⁻³ ઘાત કરતા મોટી અને 10⁻³ ઘાત કરતા નાની એટલે કે બંનેની વચ્ચેની હોય, 10⁻³ ઘાત કરતા મોટી હોય અને 10⁻³ ઘાત કરતા નાની હોય k ની કિંમત, તો કહેવાય પ્રક્રિયકો અને નીપજોની માત્રામાં વધુ તફાવત હશે નહીં. એટલે કે 50% ની આસપાસ એ પ્રક્રિયા પૂર્ણતા તરફ હશે. એટલે બની શકે 45% થી ઉપર હોય કે બની શકે 55% થી નીચે હોય, પણ ઓલમોસ્ટ પ્રક્રિયકો અને નીપજોની માત્રામાં બહુ મોટો તફાવત નહીં હોય. તો એ કન્ડિશનમાં k ની કિંમત કેટલી મળે? 10⁻³ ઘાત કરતા મોટી અને 10⁻³ ઘાત કરતા નાની. તમારે મગજમાં એટલું રાખવાનું છે કે 10⁻³ ઘાત કરતા નાની
બહુ નાની કિંમત છે આ. એટલે નિપજો ઓછી હોય ને પ્રક્રિયકો વધારે હોય. જે વધુ હોય એ સ્થાયી હશે. 10³ કરતા મોટી હોય તો પ્રક્રિયકો ઓછા અને નિપજો વધારે. 10³ કરતા મોટી એટલે 1000 કરતા પણ વધી ગઈ તો પ્રક્રિયકો ઓછા, નિપજો વધારે. નિપજો વધારે એટલે સ્થિરતામાં નિપજોનું મૂલ્ય વધારે હોય. 10⁻³ કરતા કે મોટો છે, 10⁻³ કરતા કે નાનો, તો લગભગ મધ્યનો છે બંનેની. એ બંને પેરામીટર જે લખ્યા છે આપણે, તો આ બંને જે માત્રા લખી છે એની વચ્ચેનું કે હોય તો પ્રક્રિયકો અને નિપજોના પ્રમાણમાં બહુ મોટો ફેરફાર હશે નહીં. અને હવે આપણે એના રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈએ. તમને મેં અહીંયા બે સમીકરણ આપ્યા છે. A + B રિવર્સિબલ પ્રોસેસ 2C. એના માટે K1 ની કિંમત આપી છે 2 ગુણાકારમાં 10⁻5 અને X રિવર્સિબલ પ્રોસેસ 2Y K2 ની કિંમત આપી છે 5 ગુણાકારમાં 10⁻3. આ બે સમીકરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વધુ પૂર્ણ પ્રક્રિયા કઈ હશે, 1 કે 2? સંતુલન સમય આ બંનેમાંથી વધુ નિપજ કોણ આપશે? સંતુલન સમય આ બંને પ્રક્રિયામાંથી વધુ પ્રક્રિયક કોની પાસે હશે? સંતુલન સમય આ બંનેમાંથી વધુ સ્થાયી નિપજ કોની હશે? અને સંતુલન સમય આ બંનેમાંથી વધુ સ્થાયી પ્રક્રિયક કોની પાસે હશે? બોલો, કરી શકો કે નહીં? આ ડેટા જો તમને દિમાગમાં છે તો આપ એકદમ સરળતાથી તમે જવાબ આપી શકો છો. કેવી રીતે જુઓ? વધુ પૂર્ણ પ્રક્રિયા પૂર્ણતા તરફ જવું હોય તો નિપજો વધારે જોઈએ. મતલબ આ પ્રક્રિયા પૂર્ણતા તરફ વધારે છે એવું કહેવાય. એનો મતલબ નિપજોનું પ્રમાણ વધારે જોઈએ. નિપજોનું પ્રમાણ વધારે તો પ્રક્રિયકો ઓછા, તો કે વધારે જોઈએ. આ બંનેમાંથી કે નું મૂલ્ય જુઓ તમે બેટા, ક્યાં વધારે છે? આ 2 ગુણ્યા 10⁻5, 5 ગુણ્યા 10⁻3. ઘણા વિદ્યાર્થીઓને લાગે કે એક નંબરમાં વધારે છે. ના, આ -5 છે દીકરા, આ 3 છે. ધન કિંમત મોટી કહેવાય. -5 એટલે તો 2/10⁵ થશે, રાઈટ? તો આ જે બે નંબર છે એમાં કે વધારે છે. મતલબ પ્રક્રિયા પૂર્ણતા તરફ કોની થાય? સેકન્ડ રિએક્શનની. સંતુલન સમયે વધુ નિપજ કોની? જે પ્રક્રિયા પૂર્ણતા તરફ જતી હોય એ જ હંમેશા આપણને વધુ નિપજ આપે. એટલે અગેન સેકન્ડ નંબર, જેટલો કે મોટો એટલી નિપજ વધારે. સંતુલન સમય વધુ પ્રક્રિયક, કે નાનો હશે તો પ્રક્રિયક ઓછા હશે. કે નાનો હશે તો પ્રક્રિયક વધારે હશે. એટલે અહીં તમને શું પૂછ્યું છે? વધુ પ્રક્રિયક. વધુ પ્રક્રિયક આવે એમાંથી શામાં હોય? એકમાં. કેમ? કારણ કે કે જેટલો નાનો, પ્રક્રિયકો એટલા વધારે. આ બંનેમાંથી કે આનો નાનો છે એટલે પ્રક્રિયકો વધારે હશે. તો સંતુલન સમયે વધુ પ્રક્રિયકોના 1 નંબરના. વધુ સ્થાયી નિપજ. સ્થાયી નિપજ કોની હોય? જ્યાં નિપજનું પ્રમાણ વધારે હોય. નિપજનું પ્રમાણ ક્યાં વધારે હોય? જ્યાં કે વધારે હોય. તો આવે 2 નંબર. અને વધુ સ્થાયી પ્રક્રિયક જ્યાં કે નું મૂલ્ય ઓછું હોય. 1. તો આ એના આન્સર આવી ગયા. 2 2 1 2 1 આવું કંઈક આન્સર આવે. જો તમારા આન્સર આવા જ આવ્યા છે ધેટ્સ વેરી ગુડ. પણ નથી આવ્યા તો તમારે સમજવાની જરૂર છે ક્યાં મિસ્ટેક થાય છે. થોડુંક વિચારી લો તમે. ઓકે બેટા, ચલો હજુ તો આપણે સંતુલન અચળાંકના અફેક્ટિંગ ફેક્ટર જોવા છે. સંતુલન અચળાંક પર અસર કરતા કેટલાક પરિબળો જોવા છે. પહેલા તમે આની નોટ કરી લો અને પછી આપણે જે એક્ઝેક્ટલી ન્યુમેરિકલમાં પૂછાય છે એવા પ્રકારના આપણે એક્ઝામ્પલ સમજવા છે. હવે સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળોની વાત કરીએ. કોઈ પણ સમીકરણ જે સંતુલનમાં આવેલું છે એને એક સંતુલન અચળાંક હોય છે. હવે એ સમીકરણને આપણે ઉલટાવીએ તો સંતુલન અચળાંક શું થાય? એ સમીકરણને કોઈ નંબર વડે ડિવાઈડ કરીએ તો સંતુલન અચળાંકમાં શું થાય? એ સમીકરણને કોઈ નંબર વડે મલ્ટીપ્લાય કરીએ, મતલબ ગુણાકાર કરીએ તો સંતુલન અચળાંકમાં શું થાય એની આપણે ચર્ચા કરવી છે. અને ત્યારબાદ એક કરતાં વધુ તબક્કામાં કોઈ પ્રક્રિયા થતી હોય તો એના માટે કેવી રીતે આપણે સંતુલન અચળાંક નક્કી કરી શકીએ. તો જુઓ, સૌથી પહેલા એક હાઇપોથેટિકલ મતલબ કે એક આપણે પોતાની રીતે એક સમીકરણ લખીએ છીએ. મતલબ કે
કાલ્પનિક સમીકરણ આપણે લખ્યું છે 2a ગેસ, એમાંથી બને છે 4b ગેસ. 2a આ પ્રક્રિયક છે, 2 એના મોલ છે. 4b b નિપજ છે અને 4 એના મોલ છે. Kc લખવામાં આવે તો b ની 4 ઘાત એટલે b ની સાંદ્રતાની 4 ઘાત અને a ની સાંદ્રતાની 2 ઘાત, આ Kc આવશે. એટલે આપેલ સમીકરણનો Kc તો બહુ સિમ્પલ આપણે લખી શકીએ. હવે આ સમીકરણને હું ઉલટાવી દઉં. પહેલો પોઈન્ટ છે સમીકરણને ઉલટાવતા. જો હું સમીકરણને ઉલટાવીશ તો શું લખાશે? 4b રિવર્સિબલ પ્રોસેસ 2a, 4b આ તરફ અને 2a આ તરફ, મતલબ 4b રિવર્સિબલ પ્રોસેસ 2a. આ પ્રકારે આ સમીકરણ બને. 4b માંથી શું બન્યું? 2a. હવે જો એક નવો સંતુલન અચળાંક આવે અને હું Kc ડેશ ધારું, આના કરતા આ સંતુલન અચળાંકને અલગ બતાવવો પડે મારે. એ અલગ બતાવવા માટે ખાલી હું શું કરી રહ્યો છું તો Kc ની જગ્યા પર અહીંયા શું લખી રહ્યો છું? Kc ડેશ લખી રહ્યો છું, ખાલી અલગ બતાવવા માટે. તો Kc ડેશ બરાબર શું થશે બોલો? a ની સાંદ્રતાનો વર્ગ અને નીચે b ની સાંદ્રતાની 4 ઘાત. થાય કે નહીં? a ની સાંદ્રતાનો વર્ગ અને નીચે b ની સાંદ્રતાની 4 ઘાત. જો આ જ સમીકરણને હું અલગ રીતે લખવા માંગુ તો આવું લખાય, 1 અપોન b ની સાંદ્રતાની 4 ઘાત અને a ની સાંદ્રતાનો વર્ગ લખાય કે નહીં? મતલબ કે જે અંશ છે એ છેદના પણ છેદમાં જશે, એટલે છેદના છેદમાં અંશ ગયો. તમે જુઓ આ જે પોઈન્ટ છે b ની 4 ઘાત અપોન a નો વર્ગ અથવા a ની સાંદ્રતાની 2 ઘાત, એ કોને રજૂ કરે? Kc ને. તો એ કન્ડિશનમાં હું શું લખી શકું? Kc ડેશ બરાબર 1 અપોન Kc. તમે સમજવાનો પ્રયત્ન કરજો બેટા કે નવો પ્રાપ્ત થયેલો સંતુલન અચળાંક એ જૂના સંતુલન અચળાંક સાથે વ્યસ્ત થઈ ગયો. એટલે 1 અપોન Kc કરવામાં આવે, જૂનો સંતુલન અચળાંક એનું આપણે 1 અપોન કરી દીધો ત્યારે નવો સંતુલન અચળાંક મળ્યો. ક્યારે? સમીકરણને ઉલટાવીએ ત્યારે. એટલે તમારા મગજમાં આ રાખવાનું કે સમીકરણને જો ઉલટાવવામાં આવે, સમીકરણને ઉલટાવીશું આપણે તો Kc ડેશ, જે નવો Kc ડેશ આવે છે એ જૂના Kc સાથે કેવો સંબંધ આવે? 1 અપોન Kc થઈ જશે, વ્યસ્તમાં થઈ જશે. ક્લિયર છે બધાને? હવે જુઓ પ્રક્રિયાની તત્વયુગ્મિતિ. તત્વયુગ્મિતિ બદલવામાં આવે. તત્વયુગ્મિતિ બદલવી મતલબ મોલ બદલવા. હવે મોલને આપણે બે રીતે બદલી શકીએ. કાં તો આપણે સમીકરણને કોઈ નંબર વડે ગુણાકારમાં લઈએ, કાં તો સમીકરણને કોઈ નંબર વડે ડિવાઈડ કરીએ. સૌથી પહેલા લખ્યું છે સમીકરણને 2 વડે ભાગતા. 2 વડે ભાગી દો. ચલો આ સમીકરણને 2 વડે ભાગશો તો 2a છે એની જગ્યાએ શું આવે? a ગેસ રિવર્સિબલ. 4b છે એને 2 વડે ભાગો, શું આવશે બોલો? 2b. આવે કે નહીં? સમીકરણ એનું એ જ રાખવાનું છે, ફરક એ છે માત્ર 2 વડે ભાગી દેવાનું. એટલે 2 વડે ભાગીશું તો 2a માંથી a થઈ ગયો, 4b માંથી 2b થઈ ગયો. હવે આના માટે મારે Kc ડેશ લખવો છે. Kc ડેશ એટલે કે આના કરતા અલગ બતાવવા માટે. તો અહીંયા શું આવે? b નો વર્ગ અપોન a ની સાંદ્રતા, એટલે b ની સાંદ્રતાનો વર્ગ અને નીચે કોની સાંદ્રતા આવે? a ની સાંદ્રતા આવશે બેટા. હવે આ સમીકરણ છે, આની સાથે થોડું કમ્પેર કરો તો શું ફરક દેખાય છે તમને? તમને ફરક એ દેખાશે કે અહીંયા 4 છે ને અહીંયા 2 છે. તો હું એક કામ કરું, 2 વડે ગુણું અને 2 વડે ભાગું. જો હું 2 વડે ગુણીશ તો 4 અને a ની સાંદ્રતાની 2 ઘાત અને 2 વડે ભાગી પણ દઈએ એટલે અહીંયા 1/2 આવી જાય. શું કર્યું ફરી સમજો. આ 2 છે એના 4 કેમ કર્યા? કારણ કે મેં કીધું 2 વડે ગુણીએ અને 2 વડે ભાગી દઈએ. તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી દીધું તો અહીંયા આ સમીકરણને 2 વડે ગુણીએ તો નીચે પણ 2 વડે ગુણવા પડે. તો આ 2 ની 4 ઘાત થઈ જાય તો a નો વર્ગ થઈ જશે. અને 2 વડે આપણે ભાગ્યું પણ ખરું, બીકોઝ અહીંયા a નો વર્ગ છે. તો જુઓ 4 ગુણ્યા 1/2 એટલે b નો વર્ગ જ થઈ ગયો. અને 1/2 ની નીચે લઈ આવો તો 2 ગુણ્યા 1/2 2 નીકળી જાય એટલે a ની 1 ઘાત જ રહેશે. એટલે આમ લખો કે આ લખો, બંને છે તો એક જ. પણ આવું લખવા પાછળનું કારણ છે અંદરની વસ્તુ. અંદર તમે ધ્યાનથી જુઓ તો b ની 4 ઘાત અને a નો વર્ગ, b ની 4 ઘાત અને a નો વર્ગ શું છે? Kc. તો આ કન્ડિશનમાં Kc રેઝ ટુ શું આવશે બોલો? 1/2. તો આપણી પાસે Kc ડેશ એ શું આવી ગયો? Kc
4 નવો સંતુલન અચળાંક એ જૂના સંતુલન અચળાંકની 1/2 ઘાત જેટલો થાય છે કે નહીં? નવો સંતુલન અચળાંક જૂના સંતુલન અચળાંકની 1/2 ઘાત જેટલો થયો. કહેવાનું તાત્પર્ય જેટલા વડે ભાગો છો એ ઘાતમાં આવે 1/2. જો 3 વડે ભાગો તો 1/3, 4 વડે ભાગો તો 1/4. જેટલા વડે ભાગશો 1/ ઘાતમાં તમારે એ કિંમત લેવાની થશે. બોલો આવડે કે નહીં? ક્લિયર છે? હવે જોઈએ સમીકરણને 2 વડે ગુણતા. 2 જ વડે ગુણવા એવું જરૂરી નથી, કોઈ એક નંબર લઈ શકો, પણ આપણે 2 પકડી રાખીએ અત્યારે. આને 2 વડે ગુણી દો. ચલો શું થશે? 4a ગેસ રિવર્સિબલ પ્રોસેસ 8b ગેસ. 2 વડે ગુણી દો તો 2 છે એ 4 થઈ જાય અને 4 છે એ 8 થઈ જશે. ક્લિયર છે? હવે આનો કેસી ડેશ લખીએ આપણે. કેસી ડેશ લખવામાં આવે તો શું આવશે બોલો? b ની 8 ઘાત અને a ની 4 ઘાત થાય કે નહીં? આવું ક્લિયર? હવે કેસી ડેશ બરાબર અગેન શું થાય બોલો? b ની 4 ઘાત 8 ઘાત છે તો 4 ગુણાકારમાં 2 અને a ની 4 ઘાત છે તો એ 2 ગુણાકારમાં 2 થાય. આવું 4 દુ 8 અને 2 2 4. ઇન શોર્ટ 2 વડે ગુણ્યા તો એ 2 ને મેં અલગ અહીંયા મૂકી દીધા છે. રાઈટ? હવે જોજો ધ્યાનથી, આમાં 2 કોમન છે, એને હું અંશમાં જનરલ કેટેગરીમાં લઈ લઉં અથવા હોલ કૌંસ કરી અને બહાર મૂકી દઉં. અહીંયા b ની 4 ઘાત રહેશે, a ની 2 ઘાત રહેશે અને હોલ કૌંસની બહાર શું થઈ જશે? 2. હોલ કૌંસની બહાર શું થઈ જશે? 2 થઈ જશે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? હવે ટોટલ કૌંસની બહાર 2 થઈ ગયા. હવે તમારી પાસે આ જે કેસી ડેશ છે બેટા, આ શું છે? તો અગેન જુઓ, કેસી છે કે નહીં? તો અહીંયા હું કેસી લખીશ તો આ કેસી નો શું થઈ ગયો? વર્ગ. જેટલા વડે તમે ગુણાકારમાં અહીંયા લો છો એટલા જ વડે તમે અહીંયા એને ગુણ્યા. ક્લિયર છે? એટલે નવો કેસી એ જૂના કેસી સાથે શું સંબંધ ધરાવે? તો જે નંબર વડે તમે સમીકરણને ગુણો છો એ ઘાતમાં આવે. એટલે ગુણાકારની અંદર જે નંબર વડે તમે ગુણો છો એ ઘાતમાં આવશે. ભાગાકારમાં જે નંબર વડે ડિવાઈડ કરો છો એ 1/ એ રીતે લખવાનું થશે. આવશે ઘાતમાં જ પણ 1/. અને ત્યાં ઉપર એ ગુણાકારમાં જે નંબર લીધો હોય એ અહીંયા અંશમાં નહીં પણ ઘાતમાં આવશે. બોલો ખ્યાલ આવ્યો? હવે એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયા. ધારો કે એક પ્રક્રિયા લઈએ, કોઈ પણ એક કરતા વધુ તબક્કામાં થતી હોય એવા સ્ટેપ લેવાના છે. માનો કે સ્ટેપ 1 લઈએ, કાર્બન સોલિડ પ્લસ 1/2 O2 ગેસ રિવર્સિબલ પ્રોસેસ CO ગેસ. સ્ટેપ 2 લઈએ આપણે, કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ 1/2 O2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ આવે કે નહીં? આટલું. હવે જોજો જરા ધ્યાનથી, આ જે સ્ટેપ 1 છે એમાં CO ગેસ ઉત્પન્ન થાય છે અને એ CO ગેસનું ફરીથી ઓક્સિડેશન કરી CO2 ગેસ મળે છે. આ કાર્બનનું દહન છે, આ કાર્બન મોનોક્સાઇડનું દહન છે. સંતુલન સ્થપાય તો મારે અહીંયા સંતુલનનો સંતુલન અચળાંક આવે. માનો કે આનો સંતુલન અચળાંક K1 લઈએ, આનો સંતુલન અચળાંક K2 લઈએ. હવે K1 શું લખાશે? કોઈ કહી શકે બેટા? દરેકને આવડવું જોઈએ. ઉપર આવે નિપજોની સાંદ્રતા એટલે CO ની સાંદ્રતા, નીચે આવે પ્રક્રિયક કોણ છે? O2. તો અહીંયા આવે O2 raised to 1/2. શું કાર્બન આવશે? નહીં આવે. કેમ? કારણ કે આ કાર્બન ઘન અવસ્થામાં છે. ઘન અવસ્થા અથવા પ્યોર પ્રવાહી હોય એને આપણે સંતુલન અચળાંકમાં લખતા નથી. ધ્યાન રાખજો. હવે K2 લખવામાં આવે તો શું આવશે બોલો? CO2 ની સાંદ્રતા અને નીચે શું આવે? આ બંને, કારણ કે બંને ગેસિયસ છે. તો અહીંયા આવે CO અને અગેન O2 રેઝ ટુ પાછું શું આવશે? 1/2. આવે કે નહીં? હવે આપણે આનું ટોટલ કરીએ. ટોટલ કરશો તો અહીંયાથી CO અને CO શું થશે? કેન્સલ. જુઓ સમીકરણનો સરવાળો કેવી રીતે થાય. જે ઇક્વિલિબ્રિયમ નિશાની છે એ એમની એમ આવશે. સમીકરણની એક તરફ આ બાજુ આવશે, બીજી તરફ આ બાજુ, પણ ક્રોસમાં જે સમાન આવતું હોય એટલું નીકળી જાય. ક્રોસમાં જેટલું સમાન આવે એટલું ઉડાડી દેવાનું. હવે વધ્યો કાર્બન સોલિડ, તો અહીંયા લખો કાર્બન સોલિડ પ્લસ
1/2 O2 અને 1/2 O2 એક આખો O2 થશે. આને અડધો O2 કહેવાય, આને પણ અડધો O2 કહેવાય. એટલે અડધો O2 અને અડધો O2 એક O2 થશે. ક્લિયર? હવે વધ્યો CO2 ગેસ, અને આનો સંતુલન અચળાંક મને મળે K. શું મળે? K. હવે ધારો કે બંને સમીકરણનો સરવાળો કરી પ્રાપ્ત થતા સમીકરણનો સંતુલન અચળાંક K હોય તો એ શું બન્યું? CO2 ની સાંદ્રતા અને નીચે કોની સાંદ્રતા બેટા? O2 ની. આ કાર્બન તો ઘન અવસ્થામાં છે જ. હવે સમજવાની વાત છે કે આ સમીકરણનો K1 અને K2 સાથે શું સંબંધ? તો યાદ રાખજો, જ્યારે કોઈ પણ સમીકરણ એક કરતા વધુ સમીકરણનો સરવાળો કરીને મેળવવામાં આવે ત્યારે સંતુલન અચળાંક K એ જુદા જુદા સમીકરણોના સંતુલન અચળાંકના ગુણાકારથી મળે. K1 ની કિંમત શું છે? આ રહી જુઓ, CO અપોન શું આવે? O2 રેઝ ટુ 1/2. K2 ની કિંમત શું છે બેટા? આ મલ્ટીપ્લિકેશન છે, જરા ધ્યાન રાખજો. અહીંયા છે CO2 અને CO રેઝ ટુ 1/2. CO અને O2 રેઝ ટુ 1/2. અહીં તમે જોશો તો આ CO અને CO કેન્સલ આઉટ થઈ જશે. તો ફાઇનલ સમીકરણ શું આવે આપણું? બોલો. ફાઇનલ સમીકરણ K બરાબર અહીંયા દેખાશે તમને, CO2 ની સાંદ્રતા અને O2 આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો થાય. તો ઘાતમાં 1/2 અને 1/2 શું થઈ જાય? 1. તો અહીંયા થઈ જાય O2. તો CO2 અપોન O2 K. તો જુઓ, આ સમીકરણ અને આ બંને સમાન જ છે કે નહીં? તો કહેવાનું તાત્પર્ય કે એક કરતા વધુ સમીકરણનો સરવાળો કરી જો ફાઇનલ સમીકરણ મેળવવામાં આવે તો જુદા જુદા સંતુલન અચળાંક જેટલા સમીકરણોના હોય બધાનો ગુણાકાર કરશો ત્યારે તમને ફાઇનલ સંતુલન અચળાંક મળશે. બોલો, આવડે કે નહીં? હવે હું તમને ટ્રીક શીખવાડું છું, શું યાદ રાખવાનું. અને આપણે દર વખતે આ બધી મગજમારી નહીં કરીએ, આપણે ટ્રીક પરથી જ સોલ્વ કરી લઈશું. આને કેવી રીતે જુઓ, સૌથી પહેલા આપણે શું કરીએ? રિવર્સ કરીએ સમીકરણને, મતલબ કે ઉલટાવતા. સમીકરણને ઉલટાવતા શું કરવાનું? સમીકરણને ઉલટાવવામાં આવે તો આપણે નવો જે KC ડેશ આવશે એ 1/KC થઈ જશે. બીજું, સમીકરણને n વડે ભાગતા, તો તમને શીખવાડી દીધું છે n વડે. આ 2 વડે ભાગ્યા n વડે ભાગશો તો શું થશે? KC ડેશ બરાબર KC રેઝ ટુ 1/n થઈ જશે. ભાગવામાં આવ્યું તો હવે આવે સમીકરણને n વડે ગુણતા. જો સમીકરણને n વડે ગુણવામાં આવે તો KC ડેશ બરાબર KC રેઝ ટુ n આવે. જેટલા વડે તમે ગુણો છો એ અંશમાં ઘાતમાં આવી જશે n. 2 વડે ગુણો KC રેઝ ટુ 2, 4 વડે ગુણો KC રેઝ ટુ 4, 10 વડે ગુણો KC રેઝ ટુ 10, આવું આવશે. અને નંબર 4, એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય, એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય ત્યારે શું કરવાનું? તો એ કન્ડિશનમાં ધારો કે કોઈ પ્રક્રિયા K1, K2, K3 આવા અલગ અલગ તબક્કામાં થાય છે, A, B, C, તો તમારે નવો ફાઇનલ સંતુલન અચળાંક એ જેટલા તબક્કામાં પ્રક્રિયા થઈ હોય એ બધાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર મળશે. એટલે K1 ગુણ્યા K2 ગુણ્યા K3 આપણને મળશે. ખ્યાલ આવે કે નહીં? બહુ સિમ્પલ છે. પહેલી વાર કદાચ તમે જોઈ રહ્યા છો એટલે તમને થોડું કોમ્પ્લિકેશન લાગશે, પણ એવું છે નહીં, બહુ સરળ છે. તમે સમીકરણને ઉલટાવો તો KC શું થાય? વિરુદ્ધ થઈ જાય. સમીકરણને 2 વડે ભાગશો તો KC રેઝ ટુ 1/2 થઈ જશે. ઘાત મહત્વની છે, અહીંયા ઘાત મહત્વની છે. આવું ના લખો તો આને તમે KC રેઝ ટુ -1 પણ લખી શકો. વાત એક જ છે બંને, રાઈટ? એક કરતા વધુ તબક્કામાં થશે એ કન્ડિશનમાં જેટલા તબક્કામાં થાય બધાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર ફાઇનલ સમીકરણનો સંતુલન અચળાંક થશે. આવડે કે નહીં? ક્લિયર છે બધાને?
ચલો તમે આને નોટ કરી લો, ત્યારબાદ આના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આપણે સમજીએ તો તમને કોન્ફિડન્સ વધશે કે કેવી રીતે આનું સોલ્યુશન કરવું. પહેલા નોટ કરો, પછી હું ક્વેશ્ચન સમજાવું. જુઓ, જે આપણે અત્યાર સુધી ભણ્યા એનો હવે યુઝ કરવાનો છે. એટલે કે કેસીની કિંમત એ કેસી ડેશની સાપેક્ષમાં શું હોઈ શકે, તો ગુણાકાર થાય ત્યારે શું થાય, વિરુદ્ધ અથવા ઉલટાવીને સમીકરણ લખવામાં આવે તો શું થાય, ભાગાકાર થાય તો શું થાય, એ આપણે સમજ્યા છીએ. હવે આપણે શું કરવું છે, તો એનું અહીંયા એપ્લિકેશન સમજવી છે. મતલબ કે એનો યુઝ કેવી રીતે કરવાનો. અલગ અલગ મેં એક્ઝામ્પલ લખ્યા છે. જો તમે લાસ્ટ પોઈન્ટ જે આ બોર્ડ પહેલાના આગળના બોર્ડ પર લખેલો હતો એ જો સમજ્યા છો તો તમે જાતે પણ સોલ્વ કરી શકશો. રાઈટ? એટલે મારી રિક્વેસ્ટ છે તમને, સૌથી પહેલા ક્વેશ્ચન નોટ કરો, ખુદ ટ્રાય કરો, પછી મારા સોલ્યુશન સાથે તમે સરખામણી કરો. ચલો થઈ ગયું બેટા? એક એક કરીને સોલ્વ કરીએ. જો શું કહે છે, 2a + b રિવર્સિબલ c કેસી ની કિંમત છે 10⁵. તો આ જે આપેલ સમીકરણ છે એના માટે કેસી ડેશ કેટલો. પહેલા તો એ જુઓ કે આની સાપેક્ષમાં આ સમીકરણ કેવું, તો ઉલટાવ્યું છે. એટલે અહીંયા તમે એમ લખી શકો છો કે આ સમીકરણને ઉલટાવતા. હવે સમીકરણને ઉલટાવી દઈએ તો ડાયરેક્ટ હવે ટ્રીક આવડવી જોઈએ. 1/kc આવે કે નહીં? બોલો, કેસી ડેશ. આના માટે જે કેસી ડેશ આવશે એ શું આવે? 1/kc. થોડી વાર પહેલા જ મેં તમને શીખવાડી ટ્રીક કે સમીકરણને ઉલટાવવામાં આવે તો આપણે શું કરીશું? 1/kc લખી દઈશું. હવે 1/kc તો kc ની કિંમત શું છે? 10⁵. ઉપર જાય એટલે આવે 10⁻². એક તો આ રીતે સીધો જ સોલ્વ થયો. જો નથી ખબર પડતી તો આના માટે કેસી ડેશ લખો. ચલો, કેસી ડેશ બરાબર શું આવે? a ની સાંદ્રતાની 2 b ની સાંદ્રતા અને c ની સાંદ્રતા. તો અહીંયા શું આવશે બોલો? 1/c ની સાંદ્રતા, a ની સાંદ્રતાની 2 અને b ની સાંદ્રતા. છેદની અંદર મેં અંશ મૂકી દીધો અને આ નીચેની કિંમત શું છે? તો આનો કેસી આવ્યા એટલે 1/kc થાય. તમે આ સમીકરણ માટે કેસી લખશો તો આવું આવશે. કેસી થાય તો 1/10⁻², અગેન 10⁻². આ લાંબી પ્રોસેસ છે. આ પણ સમજવું પડે કે આનો કેસી છે કે કેમ, પણ આ ડાયરેક્ટ તમે લખી શકો છો. આવડે કે નહીં બેટા? એટલે સમીકરણને ઉલટાવતા જો સમીકરણ મળતું હોય તો કેસી ડેશ એટલે કે નવો સંતુલન અચળાંક જૂના સંતુલન અચળાંક સાપેક્ષમાં 1/ જૂનો સંતુલન અચળાંક કરવાથી નવો સંતુલન અચળાંક મળે છે. આ સમીકરણને ધ્યાનથી જુઓ. શું કહે છે? N2O4 રિવર્સિબલ 2 મોલ ઓફ NO2 માટે કેસી ની કિંમત આપી છે 10⁻5. તમને કહે છે N2O4 રિવર્સિબલ NO2 માટે કેસી ડેશ જણાવો. કેસી ડેશ શોધવાનું છે. 1/2 મતલબ આ સમીકરણમાં અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીં 1 છે, અહીં 1/2 છે. એટલે શું કર્યું? 2 વડે ડિવાઈડ કર્યા. તો હું લખી શકું ને અહીંયા 2 વડે ભાગતા. 2 વડે ભાગીએ તો આ સમીકરણ મળે કે નહીં? હવે જો 2 વડે ભાગવામાં આવે તો આપણે શું કરતા હોઈએ છીએ બેટા? નવો સંતુલન અચળાંક, જૂનો સંતુલન અચળાંક અને 2 વડે ભાગે એટલે શું આવે? 1/2. સિમ્પલ. તમને જે ટ્રીક શીખવાડી છે એ ટ્રીકને વળગી રહો તો તમને જવાબ મળશે. નવો સંતુલન અચળાંક આ સમીકરણનો, જૂનો સંતુલન અચળાંક છે આગળના સમીકરણનો. (1/2 કેમ લખ્યા? કારણ કે 2 વડે ભાગવાના છે. મેં તમને શીખવાડ્યું n વડે ભાગવાના હોય તો 1/n. એટલે કે અહીંયા 3 વડે ભાગ્યા હોત તો 1/3, 4 વડે ભાગ્યા હોત તો 1/4. આ 2 વડે ભાગ્યા એ ખબર કેવી રીતે પડી? તો આ સમીકરણની સરખામણી કરીને કે આ 1 છે, આ 1/2 છે, આ 2 છે, આ 1 છે. એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ અહીંયા 2 વડે ભાગવાની જરૂર છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં બેટા? તો હવે કેસી ની કિંમત તો આપેલી છે. શું છે? 10⁻5. તો 10⁻5 1/2. તો અહીંયા આવશે 10⁻5/2 કેસી ડેશ. 10⁻5/2 કેસી ડેશ ની કિંમત આવશે. બોલો, આવડે કે નહીં બેટા? સિમ્પલ છે આ પણ. ચલો આની વાત કરીએ. H2 + I2 રિવર્સિબલ 2 મોલ ઓફ HI કેસી ની કિંમત 5 છે તો 6 મોલ ઓફ HI રિવર્સિબલ H2I2 માટે કેસી ડેશ જણાવો. કેસી ડેશ શોધવાનો છે આ સમીકરણ માટે. તો પહેલા તો આ બંનેની કમ્પેરિઝન કરતા શીખી જાઓ. આમાંથી આ બનાવવા શું કરવું પડે?
તો એક તો HI નિપજ બાજુ છે, અહીં HI પ્રક્રિયક બાજુ છે, એટલે આપણે એક તો ઉલટાવશું, પણ ખાલી ઉલટાવાથી આ જવાબ આવતો નથી. તો આ સમીકરણ કરતા આ સમીકરણમાં શું ફરક છે? તો અહીંયા મારે આ 3 લખવાના રહી ગયા છે. ઓકે, આ સમીકરણ અને આ સમીકરણમાં શું ફરક છે? તો જુઓ તમે ધ્યાનથી, H2I2 3H2 3I2, 2HI ની જગ્યાએ 6HI, એટલે 3 ઘણું સમીકરણ વધારશે, એટલે ઉલટાવવું પણ પડશે અને 3 વડે ગુણવું પણ પડશે. એટલે ઉલટાવતા અને 3 વડે ગુણતા, ઉલટાવીશું અને 3 વડે ગુણીશું. તો શું કરીશું બોલો? સૌથી પહેલા ઉલટાવીશું એટલે સમીકરણનો નવો સંતુલન અચળાંક શું થાય? 1/Kc થાય કે નહીં? ઉલટાવો એટલે 1 અપોન આવે, અને 3 વડે ગુણ્યા એટલે એની ઘાતમાં 3 આવે. આવડવું જોઈએ તમને. હવે ટ્રીક શીખવાડીએ, ટ્રીકને યાદ કરી લો બેટા. સમીકરણને ઉલટાવીએ એટલે 1 અપોન સંતુલન અચળાંક, અને જેટલા નંબર વડે ગુણીએ એ ઘાતમાં આવશે. તો આ કન્ડિશનમાં તમને Kc ની કિંમત તો આપેલી છે, કેટલી છે? 5. તો 1/5⁵, એટલે 1/125. Kc ડેશ ની કિંમત શું આવી ગઈ બેટા? 1/125. આવડે? આ સમીકરણ મહત્વનું છે, તમે જરા ધ્યાનથી જુઓ. 2 mol of SO3 રિવર્સિબલ 2 mol of SO2 plus O2 સંતુલન અચળાંક K1 આપ્યો છે. બીજું સમીકરણ છે SO2 1/2 O2 SO3 K2 આપ્યો. 2 mol of SO2 O2 2 mol of SO3 K3 આપ્યો. SO3 રિવર્સિબલ SO2 1/2 O2 K4 સંતુલન અચળાંક આપ્યો. K1 બરાબર K2⁵x, K3⁵y અને K4⁵z હોય તો x, y અને z જણાવો. બેટા મારે x, y અને z શોધવા છે. જુઓ કેવી રીતે શોધાય. આને શોધવા માટે મારે આવું કરવું પડે. K1 બરાબર K2⁵x, K1 બરાબર K3⁵y અને K1 બરાબર K4⁵z. તો આ K1 અહીંયા રાખ્યો છે મેં. એનો મતલબ આપણે Kc ડેશ બરાબર કંઈક લખતા હતા, Kc ડેશ. તો આ Kc ડેશ ની જગ્યા પર મેં કોને રાખ્યો છે? K1 ને. એનો મતલબ K1 એ નવો સંતુલન અચળાંક હોવો જોઈએ. બોલો ખ્યાલ આવે છે? ફરી સમજો બેટા. આના સંતુલન અચળાંકને Kc કીધો અને નવો સંતુલન અચળાંક Kc ડેશ આવ્યો. Kc ડેશ ની સાપેક્ષમાં જૂના સંતુલન અચળાંકની કિંમત નક્કી કરી. તો જૂનો સંતુલન અચળાંક Kc, નવો સંતુલન અચળાંક Kc ડેશ. એમ અહીં દર વખતે K1 ને આપણે નવો સંતુલન અચળાંક ગણીશું. જો તમને આટલી સમજ પડી તો કામ થઈ ગયું તમારું. કામ થઈ ગયું. નવા સંતુલન અચળાંકની સાપેક્ષમાં જૂના સંતુલન અચળાંકની કિંમત જોવાની. હવે શું કરીશું સમજો બેટા. સૌથી પહેલો પોઈન્ટ, આપણે સોલ્યુશન આનું કરી રહ્યા છીએ. હા, ધ્યાન રાખજો. બીજાને એક સાથે સરખાવો. ભૂલ કદાપી નહીં કરતા. એકને બે સાથે નથી સરખાવવાનો. નવો સંતુલન અચળાંક એટલે આ જૂનું સમીકરણ, આ નવું સમીકરણ. નંબર 1 સમીકરણને નવું સમીકરણ માનીશું અને આ બધાને જૂના સમીકરણ માનીશું. તો ચલો 2 ની સાપેક્ષમાં 1 જુઓ. 2 ની સાપેક્ષમાં 1. 2 નંબરમાં શું છે? K2. એની સાપેક્ષમાં 1. શું લાગે છે તમને? શું ફરક છે? તો અહીં SO3 ક્યાં છે બેટા? બોલો, SO3 ક્યાં છે? SO3 છે પ્રક્રિયક તરફ. અહીં SO3 ક્યાં છે? નિપજ તરફ. બોલો શું કરીશું આપણે? તો આમાંથી આ બનાવવા માટે એક તો સમીકરણને ઉલટાવીશું. નંબર 2 ને ઉલટાવવું પડશે. અને ઉલટાવી તો શું? જોડે જોડે આપણે 2 વડે ગુણવા પણ પડશે. કારણ કે આ 2SO3 કરવા છે તો ઉલટાવી 2 વડે ગુણતા. એટલે અહીંયા લખીશું ઉલટાવતા અને ગુણ્યા 2 કરતા. 2 કામ કરીશું. નવો સંતુલન અચળાંક કોણ? K1. તો K1 ની સાપેક્ષમાં K2. ઉલટાવ્યા એટલે નીચે K2 આવે. આવે કે નહીં? ઉલટાવ્યો એટલે 1/K2 અને 2 વડે ગુણ્યા એટલે વર્ગ આવે. અહીંયા શું આવે? 2 ઘાત. તો K1 બરાબર 1/K2⁵2 આવે કે નહીં? તો અહીંયા હું શું લખી શકું? 1/K2 નો વર્ગ આવે કે નહીં બેટા? 1/K2 નો વર્ગ આવશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ 1/K2. ચલો અત્યારે આટલું જ રહેવા દઈએ છીએ.
આટલું રહેવા દઈએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. હવે સેકન્ડ સમીકરણ આવી ગયું. થર્ડ જોઈએ. થર્ડને એક સાથે સરખાવો. ચલો ત્રીજાને એક સાથે સરખાવીશું તો શું દેખાય છે તમને? આ સમીકરણમાં શું છે? અહીંયા SO3, અહીં શું છે? SO2, O2, 2 મોલ ઓફ SO3. આ સમીકરણ અને આ સમીકરણને સરખાવશો તો નંબર 3 સમીકરણને જસ્ટ હું ઉલટાવી દઈશ તો નંબર 1 મળી જશે. ખાલી ઉલટાવાથી મળે છે, અને ખાલી ઉલટાવાથી મળે તો શું કહેવાય? 1/K1 થાય કે નહીં? 1/K3. તો અહીંયા તમારી પાસે K1 બરાબર શું આવશે? 1/K3 આવશે. ખાલી સમીકરણને ઉલટાવતા મળે છે, એટલે અહીંયા લખીશું સમીકરણને ઉલટાવતા. સમીકરણને ઉલટાવતા 3 માંથી શું મળ્યું? 1 મળે છે. ચલો સમીકરણ 4 જુઓ ધ્યાનથી બેટા. સમીકરણ 4 અને સમીકરણ 1 શું ફરક છે? તો સમીકરણ એ નું એ જ છે, ખાલી 2 વડે ડિવાઈડ કરેલા છે, બીજું કશું જ નથી. તો અહીંયા આપણે 4 માંથી 1 બનાવવા માટે ડિવાઈડ બાય 2 કરતા 2 વડે ડિવાઈડ કરવા પડશે. સોરી, 4 માંથી 1 બનાવવાનું છે, 2 વડે ગુણવા પડશે. 2 વડે ગુણતા, કારણ કે આપણે 1 માંથી 4 નથી બનાવવાનું, 4 માંથી 1 બનાવવાનું છે. તો આને 2 વડે ગુણીશ તો આ બની જાય. રાઈટ? ચલો 2 વડે ગુણીશું તો અહીંયા શું મળશે મને? K1 બરાબર, તમારી પાસે 2 વડે ગુણવાના છે તો K4 એ ઉપર ઘાત કેટલી આવી જશે? 2 ઘાત થઈ જશે. K4⁻2 આવી જશે. બોલો આવડે કે નહીં બેટા? બહુ સિમ્પલ કામ કર્યું છે. K1 ની સાપેક્ષમાં 1/K2⁻2. તો જુઓ K2⁻x, તો K1 બરાબર શું આવે? 1/K2⁻2. તો આને લખાય K2⁻2. શું લખાશે? K2⁻2. આ K2 નો વર્ગ અંશમાં જાય એટલે -2 થાય. K3 ની સાપેક્ષમાં જુઓ તો 1/K3 છે બેટા. 1/K3 છે એટલે K3⁻1 થશે. અને K4 ની વાત કરીએ તો K4:2 છે. K4:2 એટલે આ K4:2 નો 2 જ રહેશે. આ શું આવી ગયો? X. આ શું આવી ગયો? Y. આ શું આવી ગયો? Z. જુઓ K4 K3 K2 K4 K3 K2. તો X બરાબર -2, Y બરાબર -1 અને Z બરાબર 2. આ આવી ગયું X, Y અને Z. ફરી એકવાર સમજો હું જે કહેવા માંગુ છું મુખ્ય મુદ્દો, કે સમીકરણ 1 ને ફિક્સ કરી દો. આ સમીકરણ બનાવવાનું એટલે કે નવું સમીકરણ, આ ન્યૂ ઇક્વેશન છે, કોની સાપેક્ષમાં બનાવ્યું? તો એકવાર સમીકરણ 2 ની સાપેક્ષમાં, એકવાર સમીકરણ 3 ની સાપેક્ષમાં, એકવાર સમીકરણ 4 ની સાપેક્ષમાં. એટલે કે K1 ની કિંમત જે છે એ નવો સંતુલન અચળાંક આવ્યો. નવા સંતુલન અચળાંકની સાપેક્ષમાં K2 કેટલો? એટલે કે જૂનો સંતુલન અચળાંક. નવા સંતુલન અચળાંકની સાપેક્ષમાં K3 કેટલો? અને નવા સંતુલન અચળાંકની સાપેક્ષમાં K4 કેટલો? તમને માત્ર સમીકરણ વાંચતા આવડવું જોઈએ કે આ સમીકરણ બનાવવું છે આમાંથી. શું કરું? ઉલટાવું પણ ખરો અને 2 વડે ગુણીશ પણ ખરો. આમાંથી આ બનાવવું છે, શું કરું? ખાલી ઉલટાવી દઉં તો પણ આમાંથી આ બની જશે. અને આમાંથી આ બનાવવું છે તો શું કરું? 2 વડે ગુણવું પડશે. રાઈટ? તો અહીંયા તમે એમ લખી શકો છો કે આ K1 નો K2 સાથેનો સંબંધ આવ્યો, K1 નો K3 સાથેનો સંબંધ આવ્યો, K1 નો K4 સાથેનો સંબંધ આવ્યો, અને ફાઇનલી K1 ની કિંમત K2 K3 K4 ની સાપેક્ષમાં મળી ગઈ. આવડે કે નહીં બેટા? તો જુઓ, જે શીખવાડ્યું છે એને બરોબર ધ્યાનથી રિપીટેડલી વાંચી લો. એકવાર રિપીટેડલી વિડીયો જોઈ લો. તમારી જોડે વિડીયો સ્વરૂપે છે. ફિઝિકલ ફોર્મમાં જો આ લેક્ચર હોત તો કદાચ બની શકે કોઈ સ્ટુડન્ટ કન્ફ્યુઝ થયો અને એ વખતે ક્વેશ્ચન ન કર્યો તો પછી આગળના સમયમાં એ કન્ફ્યુઝ જ રહેતો જો સ્ટુડન્ટ અમને સવાલ ન પૂછે તો. આ તો વિડીયો ફોર્મમાં તમારી પાસે અવેલેબલ છે. તમે નસીબદાર છો. આ વિડીયોને વારંવાર જોઈને પણ તમે રિવિઝન કરી શકશો. ક્યારે શું કરવાનું, જે ટ્રીક લખીને આપી છે એ ટ્રીકને જો યાદ રાખી હશે, કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ કરવો ખૂબ સરળ થઈ જશે તમારા માટે. ઓકે બેટા? તો ચલો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પણ કેટલાક ક્વેશ્ચન હજુ કરીશું આપણે આના રિલેટેડ, અને ત્યારબાદ નવા ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.